નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઉમા વિદ્યા સંકુલની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ભણવાનું છે। ખાસ આપણે 15મો પાઠ ચાલે છે। અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ, ખાસ આપણે ચર્ચા કરી ગયા સરકાર વિશે। અહીંયા આપણે આપણો પાઠનું નામ જ જે છે એ રાજ્ય સરકાર છે, તો ખાલી રાજ્ય સરકાર વિશે અહીંયા અભ્યાસ કરવાનો છે। ખાસ આપણે સ્થાનિક સરકાર વિશે વાત કરેલી કે સ્થાનિક સ્તરે ચૂંટણી દ્વારા જે ચૂંટાયેલા વડા દ્વારા જે શાસિત રાજ્ય જે છે અથવા શાસિત પ્રદેશ જે છે તો એને આપણે સ્થાનિક સરકાર કહીએ। એમાં પણ સ્થાનિક સરકારના પણ પ્રકારો વિશે આપણે ભણી ગયા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત। ત્યાર પછી રાજ્ય સરકાર જે છે તો રાજ્ય સરકારની રચના અને ભૂમિકા વિશે પણ આપણે ચર્ચા કરેલી। ખાસ રાજ્ય સરકારના 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એની પણ આપણે ચર્ચા કરી ગયા છીએ। હવે ધારાસભા કે જે સરકારનું પહેલું અંગ છે, એમાંથી ખાસ આપણે જોઈ ગયા વિધાન પરિષદ કે જે ઉપલું ગૃહ છે, ત્યાર પછી વિધાનસભા કે જે નીચલું ગૃહ છે। ખાસ આપણે વિધાન પરિષદની પણ ચર્ચા કરી ગયા કે એની ચૂંટણી કેવી રીતે થાય છે। ખાસ જે સ્નાતકો છે, સ્થાનિક સ્વરાજના સભ્યો છે અને જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જે શિક્ષકો છે એના દ્વારા થાય છે। અને કોઈપણ ભારતનો વ્યક્તિ હોય અને 30થી વધુ ઉંમર હોય એવો વ્યક્તિ વિધાન પરિષદનો સભ્ય બની શકે। સામાન્ય રીતે જોઈએ તો વિધાનસભા કાયમી ગૃહ છે, પણ આ વિધાનસભા દરેક રાજ્યમાં છે નહીં। ત્યાર પછી નીચલા ગૃહ વિશે પણ આપણે ચર્ચા કરી ગયા વિધાનસભા વિશે। સામાન્ય રીતે જોઈએ તો એમાં 60થી ઓછી ને એની 500થી વધે નહીં એટલી એમાં સભ્ય સંખ્યા હોવી જોઈએ। અને વિધાનસભા જે છે એ નીચલું ગૃહ છે, ધારાસભાનું નીચલું ગૃહ। હવે એની પણ લાયકાત આપણે જોઈ ગયા કે કોઈ પણ રાજકીય હોદ્દો હોય ને તો એમાં પહેલી બાબત તો અગત્યની છે કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ। આ બધા એમાં કોમન આવશે। એટલે લાયકાતમાં જ્યારે પણ તમને પૂછે તો સૌથી પહેલાં એક બાબત તો આપણે આવડવી જ જોઈએ કે તે ભારતનો નાગરિક હોય તો એ કોઈ પણ રાજકીય હોદ્દો ધરાવી શકે। ત્યાર પછી વાત કરીએ કે એની ઉંમર 25 વર્ષથી વધુ કે 25 વર્ષ હોવી જોઈએ। ખાસ સ્વસ્થ હોય શારીરિક માનસિક રીતે અને ગુનેગાર ન હોય એવો વ્યક્તિ જે ધારાસભાનો સભ્ય બની શકે। અને ગુજરાતનું જે ધારાસભા જે છે તે ગાંધીનગરમાં આવેલું છે, એનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન। અને ગુજરાતમાં વિધાનસભા જે છે એની સભ્ય સંખ્યા 182 છે। ઘણીવાર આવા પ્રશ્નો જે છે એક વાક્યમાં, વિકલ્પમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં બધામાં પૂછી શકે છે। ત્યાર પછી આપણે જોઈ ગયા એના સમયગાળા વિશે। ખાસ જે છે પહેલાં તો ચૂંટણી વિશે જોઈ ગયા કે 5 વર્ષે ચૂંટણી થાય છે અને વિધાનસભાના સભ્ય જે છે તે MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખાય। ત્યાર પછી એનો સમયગાળો સામાન્ય રીતે આપણે જોઈ ગયા કે 5 વર્ષનો સમયગાળો હોય વિધાનસભાનો, કારણ કે એ કાયમી ગૃહ નથી, એનું 5 વર્ષે વિસર્જન થાય છે। ત્યાર પછી જે છે એના મંત્રીમંડળ અને સરકારની રચના થાય। પણ કોઈ એક આકસ્મિક એવી પરિસ્થિતિ સર્જાય કે સરકારની રચના ના થઈ શકે તો આવે વખતે રાજ્યપાલ જે છે એ થોડા સમય માટે એ રાજ્યનો હવાલો સંભાળે છે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લદાય છે। ત્યાર પછી ધારાસભા જે છે સરકારનું પહેલું અંગ, એના કાર્યો વિશે પણ જોઈ ગયા। હવે સ્વાભાવિક જે છે સરકારના 3 અંગોમાં પહેલું અંગ જે છે એ કાયદા ઘડવાનું કામ કરે, એટલે કે કાયદા ઘડે છે। એના કાર્યોમાં શું શું આવશે તો કે કાયદા ઘડે છે, કાયદાનો અમલ કરાવે છે, કાયદા ઘડે છે અને કાયદામાં સુધારો પણ કરે છે, નવા કાયદા પણ ઘડે છે। અને બીજું અગત્યની સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત કે કારોબારી ઉપર અંકુશ રાખે છે। સરકારનું જે બીજું અંગ જે છે કારોબારી, તો ધારાસભા શું કરે છે એ કારોબારી ઉપર અંકુશ રાખવાનું પણ કામ કરે। ત્યાર પછી આપણે પ્રશ્નોત્તરી વિશે પણ ચર્ચા કરી ગયા કે વિધાનસભાના સત્ર બોલાવવામાં આવે ત્યારે બધા જે છે વિધાનસભાના સભ્યો, મંત્રીમંડળ, સરકાર હાજર હોય છે અને અંદરો અંદર પ્રશ્નોત્તરી થતી હોય છે। કારોબારીની ચર્ચા કરી ગયા કે રાજકીય કારોબારીમાં મુખ્યમંત્રી, મંત્રીમંડળ, રાજ્યપાલ અને વહીવટી અધિકારીઓ હોય છે। ત્યાર પછી આપણે એના કાર્યો વિશે, કારોબારીના કાર્યો વિશે ચર્ચા કરી ગયા, રાજ્યપાલ વિશે જોઈ ગયા અને રાજ્યપાલના કાર્યો વિશે પણ ચર્ચા કરી ગયા, મુખ્યમંત્રી અને એના કાર્યો વિશે ચર્ચા કરી ગયા છે। હવે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા રાજ્ય સરકારના કાર્યો વિશે।
હવે વિદ્યાર્થી મિત્રો, રાજ્ય સરકારની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે એક નજર આપણા દેશ ઉપર નાખવી જરૂરી છે. આગળ ટોપિકમાં આપણે આ જ પાઠમાં જોઈ ગયા કે આપણા દેશ જે છે એમાં સમવાય પ્રકારની શાસન પદ્ધતિ છે. કેવી છે? સમવાય પ્રકારની. સમવાય તંત્ર. ભારતમાં સમવાય તંત્ર પ્રકારની શાસન પદ્ધતિ છે. એટલે કે સમવાય તંત્ર એટલે શું? તો કે ખાસ આપણે વાત કરીએ કે જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બે પ્રકારની સરકાર હોય એને આપણે સમવાય સરકાર કહીએ. રાજ્ય સરકાર, બીજું કેન્દ્ર સરકાર. સમવાય તંત્રમાં બે પ્રકારની સરકાર છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. કેન્દ્ર લેવલે જે છે કેન્દ્ર સરકાર એટલે કે કેન્દ્ર એટલે શું? તો કે આખા ભારતની સરકાર, અને બીજું કે 28 રાજ્યો વાઇઝ રાજ્ય સરકાર હોય છે. એટલે આ પ્રકારની શાસન વ્યવસ્થા છે. ખાસ જે વાત કરીએ કે આવડો વિશાળ દેશ છે તો સંપૂર્ણ જેમાં આપણે જોઈ ગયા કે ધારાસભાના 3 અંગો જે છે, કારોબારી જે છે, ધારાસભા છે અને ન્યાયતંત્ર. સરકારના જેમ રાજ્ય સરકારના 3 અંગો છે એમ કેન્દ્ર સરકારના પણ અંગો છે, બરાબર. તો કેન્દ્ર સરકારના જે 3 અંગો છે એ કેન્દ્ર લેવલે કામ કરે છે, જ્યારે રાજ્ય સરકારની વાત કરીએ તો એ રાજ્ય લેવલે કામગીરી કરે છે. અને આપણે ત્યાં દરેક સ્તરે સરકાર જોવા મળે, સ્થાનિક સ્તરે, રાજ્ય સ્તરે અને કેન્દ્ર સ્તરે. આવી રીતે સરકારની વહેંચણી થયેલી છે જેથી કરીને આ વહીવટ આસાનીથી થઈ શકે. તો એવી રીતે જે છે એના કાર્યો જે છે, રાજ્ય સરકારના કાર્યો અને કેન્દ્ર સરકારના કાર્યો, એવી રીતે કાર્યોની પણ વહેંચણી કરવામાં આવેલી છે. જેમ સરકાર અલગ અલગ પ્રકારની છે, સ્થાનિક સ્તરે, રાજ્ય સ્તરે અને કેન્દ્ર સ્તરે, એટલે આવી રીતે અલગ અલગ સ્તરે સરકાર જોવા મળે, એમ એના કાર્યો પણ જે છે કાર્યોના આધારે પણ એનું વિભાજન કરવામાં આવે. એક તો સરકારની સત્તા અને એના કાર્યોના આધારે 3 વિભાગમાં વહેંચણી કરવામાં આવે છે. ખાસ જે છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કાર્યોની જો આપણે વાત કરીએ તો 3 પ્રકારના કાર્યો જોવા મળે. એક તો સંઘ યાદીમાં, કેટલાક કાર્યો જે છે એ સંઘ યાદીમાં આવતા હોય. બીજું રાજ્ય યાદી અને ત્રીજું છે સંયુક્ત યાદી. એટલે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જે કાર્યો જે છે એની વહેંચણી કરવામાં આવે છે. કેટલાક જે કાર્યો સંઘ યાદીમાં આવે, કેટલાક રાજ્ય યાદીમાં અને કેટલાક સંયુક્ત યાદીમાં. હવે સંઘ યાદી એટલે શું? હવે વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા આ શબ્દને ખૂબ જ અગત્યનો છે અને એને ઇમ્પોર્ટન્ટ આપી અને યાદ રાખવાની છે. શું કામ કે સંઘ શબ્દ છે 8માંથી 9માં 10માં બધે જગ્યાએ સંઘ શબ્દ આવશે. હવે સંઘ શેના માટે વપરાયેલો? તો કે કેન્દ્ર સરકાર માટે વપરાયેલો છે. શેના માટે? કેન્દ્ર સરકાર માટે. ખાસ સંઘ સરકાર એટલે આપણે આઈડિયા આવી જવું જોઈએ કે કેન્દ્ર સરકારની વાત થાય છે, આખા દેશની સરકારની. તો સંઘ સરકાર એટલે કે જે કેન્દ્ર સરકાર એટલે કે રાષ્ટ્ર સરકાર જે છે એ જે કાર્ય કરે છે એને સંઘ યાદી કહેવાય. તો આ જે સંઘ યાદીમાં કેન્દ્ર સરકારના કાર્યો એટલે કે કાર્યોના આધારે જે છે એ 3 ભાગ પડે છે. ખાસ સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. જે કાર્યો કેન્દ્ર સરકારે કરવાના છે એ બધા કાર્યો સંઘ યાદીમાં આવશે. જે કાર્યો જે છે એ રાજ્ય સરકારે કરવાના છે, આપણે ત્યાં ભારતમાં 28 રાજ્યો છે, તો 28 રાજ્યો જે છે એને જે કાર્યો કરવાના છે રાજ્ય વાઇઝ, તો એ બધા રાજ્ય યાદીમાં આવશે. અને જે સંયુક્ત યાદી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને જે કાર્યો કરે એ સંયુક્ત યાદીમાં આવે. હવે જોઈએ કે સંઘ યાદી એટલે કે કેન્દ્ર સરકાર જે છે એને કયા કયા કાર્યો કરવામાં છે. તો ખાસ એને 97 જેટલા વિષયો ઉપર કાર્ય કરવાનું હોય છે. કેટલા? 97 વિષય જેટલા કાર્યો ઉપર કેન્દ્ર સરકાર કામ કરે છે, જે આખા દેશને લાગુ પડતા હોય. જેમ કે આપણે વાત કરીએ કે વસ્તી ગણતરી છે,
ખાસ ઇમ્પોર્ટન્ટ બાબત છે કે દર 10 વર્ષે જે છે વસ્તી ગણતરી થાય છે. તો આ વસ્તી ગણતરીની બાબત જે છે આખા દેશ લેવલની છે. તો આ જે છે એ કેન્દ્ર સરકારનો વિષય કહેવાય. ત્યાર પછી દેશનું સંરક્ષણ, દેશના સંરક્ષણને લગતી બાબત. હવે ભારતના જે સંરક્ષણ મંત્રી જે છે એ રાજનાથસિંહ છે. આવા જીકેના પ્રશ્નો પણ ઇમ્પોર્ટન્ટ છે, જે સાથે યાદ રાખવા જરૂરી છે. તો દેશને લગતા જે સંરક્ષણના નિર્ણયો લેવાય, નવા નવા યુદ્ધ જહાજો બનાવવા, મિસાઇલો બનાવી, આ ઉપરાંત જે છે લશ્કરી જે છે સૈન્ય વિકસાવવું, આ બધું જે છે સંરક્ષણને લગતા, દેશના સંરક્ષણને લગતા જે બાબત જે છે એ પણ આને લગતા કાર્યો પણ કેન્દ્ર સરકાર કરે છે. ત્યાર પછી બેન્કિંગને લગતી કામગીરી, નાણાંને લગતી, તાર ટપાલ છે, રેલવેને લગતી, અણુશક્તિ ખાસ અણુબોમ્બને લગતી, હવાઈને લગતી, આ તમામ કામગીરી જે છે અગત્યના એવા 97 જે કાર્યો જે છે આવા જે અહીંયા તો ઇમ્પોર્ટન્ટ જે છે એટલા જ આપેલા છે, પણ ટોટલ 97 જેટલા કાર્યો જે છે એ કેન્દ્ર સરકારે કરવાના હોય છે, એટલે કે એના ફાળે હોય છે. જ્યારે આપણે વાત કરીએ રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય યાદીમાં કુલ 66 વિષયો છે. આ પણ બધાએ વિકલ્પમાં ખાલી જગ્યામાં આવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર. ઘણીવાર એવો પ્રશ્ન કરે કે સંઘ યાદીમાં જે છે કેન્દ્ર સરકારે ના ફાળે કેટલા કાર્યો હોય છે, તો 97 જેટલા કાર્યો. રાજ્ય યાદીમાં કેટલા વિષયો ઉપર રાજ્ય સરકારે કામગીરી કરવાની, તો 66 વિષયો ઉપર. તો ખાસ આપણે વાત કરીએ તો એ 66 વિષયો કયા કયા, તો શિક્ષણને લગતા, આરોગ્ય, કૃષિ, આંતરિક વ્યાપાર, વાણિજ્ય, જંગલો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને લગતા અગત્યના એવા 66 કાર્યો જે છે કે જે રાજ્ય સરકારે કરવાના હોય છે. રાજ્ય પૂરતું શિક્ષણને લગતા નિર્ણયો હોય, રાજ્યના જંગલોની વિકાસની બાબત હોય, આરોગ્યને લગતી બાબત હોય, ત્યાર પછી ખેડૂતોનો કંઈ પ્રશ્ન હોય, આંતરિક વ્યાપાર, આંતરિક એટલે કે એક રાજ્યની અંદરને અંદર જે વ્યાપાર હોય એને આંતરિક વ્યાપાર કહેવાય. તો આવી બાબત છે. તો આ બધા જે છે એવા કુલ 66 જેટલા વિષયો જે છે કે જે રાજ્ય યાદીમાં આવે છે. ત્યાર પછી જોઈએ સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં જે છે કુલ 47 જેટલા વિષયો હોય. આટલા વિષય ઉપર જે છે સંયુક્ત રીતે કામગીરી કરે છે. હવે આમાં સંયુક્ત એટલે કોણ કોણ, તો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને 97 જેટલા વિષય ઉપર કામગીરી કરે છે. એમાં બંને કામગીરી કરશે, રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, બંને સાથે મળીને કામગીરી કરે છે. જેમ કે છૂટાછેડાને લગતી બાબત હોય. છૂટાછેડાની બાબત જે છે ધારો કે એક રાજ્ય પૂરતી છે, પણ અમુક એવો કેસ છે કે જેને રેર કેસ કહી શકીએ, છૂટાછેડાનો માટે હાઈકોર્ટ સુધી ગયા હોય, રાજ્યની સૌથી મોટી અદાલત, પણ ન્યાય એને ન્યાય ન મળ્યો અને સંતુષ્ટિ ન હોય તો કેન્દ્ર સરકાર પાસે જઈ શકે. એટલે કે આ બંનેની સંયુક્ત બાબત થઈ કહેવાય, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. એવી રીતે શિક્ષણને લગતો છે, ઉદ્યોગો, રોજગારી, વીજળીને લગતી બાબત, વારસાઈ બાબતો, ફોજદારી અને દીવાની કેસો, આવી બધા કુલ જેટલા 47 જેટલી વિષયો જે છે કે જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને કામગીરી કરે છે. હવે અહીંયા વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે રાજ્ય સરકારના કાર્યો. અત્યારે જોયું તે આપણે સંઘ યાદી, સંયુક્ત યાદી અને રાજ્ય યાદીની વાત કરેલી. અહીંયા રાજ્ય સરકારના કાર્યોની વાત કરી. ખાસ આપણે સૌથી પહેલાં લોકશાહી શાસન પદ્ધતિ સ્વીકારેલી છે. એટલે કે આપણે એક મગજમાં તો આવે કે લોકશાહીમાં લોકોને કેન્દ્રમાં રાખી અને સરકાર લોક કલ્યાણના કાર્યો કરશે, પ્રજાને કલ્યાણ થાય એવા નિર્ણયો લેશે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો સરકાર જે છે એ લોકોની પાયાની જરૂરિયાતો, જેવી કે પાયાની જરૂરિયાતો કે જેની સાથે આપણા જીવન સાથે એનો સીધો સંબંધ હોય એને આપણે પાયાની કહી શકીએ. તો વાત કરીએ જેમ કે વીજળી છે. વીજળી વિના આપણે કોઈ પણ કામ શક્ય નથી. અત્યારે આધુનિક યુગ છે, ડિજિટલ યુગ છે, તો આ જમાનામાં વીજળીની સાથે જ બધું મોસ્ટલી જે કામ જે છે એ થતું હોય છે. તો વીજળી છે, પાકા રસ્તા છે, પીવાનું શુદ્ધ પાણી જેને સીધું આપણા આરોગ્ય સાથે સંબંધ છે. આ ઉપરાંત વાત કરીએ સ્વાસ્થ્યને લગતા મહત્ત્વના જે કાર્યો જે છે, આ બધા કાર્યો જે છે એ આપણા પાયાની જરૂરિયાત છે, તો એને લગતા રાજ્ય સરકાર મહત્ત્વના કાર્યો કરશે. ત્યાર પછી સસ્તા અનાજની દુકાનો, જેને આપણે દીપુ કહીએ. શું કહીએ? ડેપો કહીએ, અથવા તો જનરલી ગુજરાતી ભાષામાં આપણે દીપુ કહેતા હોય, ગામડિયારી ભાષામાં જોઈએ તો દીપુ, બરાબર. તો અહીંયા શું થાય છે? સસ્તા અનાજની દુકાનો કે જ્યાં સરકાર જે છે એ ગરીબી રેખા નીચે જીવતા જે લોકો જે છે એને ઓછી કિંમતે જે છે એ કણિયારું છે, આ ઉપરાંત જે છે અનાજ છે એ ઉપલબ્ધ થાય છે, ત્યાં ઉપલબ્ધ કરાવે છે.
જેથી કરીને ગરીબી રેખા નીચે જીવતા લોકોને જે ખાસ જમવાનું આસાનીથી મળી રહે અને જે બધા કહેવાય અનાજ જે છે એ પણ મળી રહે ઓછી કિંમતે. તો આજે સસ્તા અનાજની દુકાનો દ્વારા ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. આ પણ સરકારની કામગીરી છે, રાજ્ય સરકારની. આ ઉપરાંત આપણે વાત કરીએ કે કોઈ વખત એવું બને છે કે જે રાજ્યમાં છે કોઈ અથવા તો દેશમાં કોઈ એવી કુદરતી આપત્તિ આવેલી હોય, પૂર છે, ભૂકંપ, વાવાઝોડું છે, બરાબર, અથવા તો ધરતીકંપ છે, આવી વખતે શું કરે છે રાજ્ય સરકાર જે છે એ નાગરિકોને સહાય કરવાની કામગીરી કરે છે. તો આ રાજ્ય સરકારનો વિષય છે અને એનું કામગીરી છે. આ ઉપરાંત ન્યાયને લગતી વ્યવસ્થા, જ્યારે અન્યાય થાય છે કોઈ પણ નાગરિકને તો એને ન્યાય કરવાની કામગીરી. ત્યાર પછી વાહન વ્યવહાર જે છે, શિક્ષણ એટલે કે શિક્ષણ સંસ્થાઓ, ખાસ તો અહીંયા રાજ્ય સરકાર છે તો સરકાર જે છે સરકારી શાળાઓ ખોલાવે છે, નવોદય વિદ્યાલય છે, આ બધું જે છે. ત્યાર પછી હોસ્પિટલો, આવી બધી કામગીરી પણ રાજ્ય સરકાર કરતા હોય છે. ત્યાર પછી સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત કે કાયદો વ્યવસ્થા જાળવીને રાખે છે. રાજ્યમાં કાયદો શાંતિ સ્થપાય એટલા માટેના અગત્યના કાર્યો કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી જે આપણે જે જોયું ને એ ધારાસભા અને કારોબારી સરકારના આપણે 3 અંગો જે છે એ જોઈ ગયા. આપણે ગ્રાફ દોરીને પણ જોયું હતું. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો ધારાસભા વિશે આપણે ચર્ચા કરેલી કે જેના 2 ગૃહો, વિધાન પરિષદ અને વિધાનસભા. ત્યાર પછી જે છે કારોબારીમાં પણ જોઈ ગયા કે મુખ્યમંત્રી છે, મંત્રીમંડળ છે, રાજ્યપાલ છે અને વહીવટી અધિકારીઓ, એના પણ જુદા જુદા કાર્યો વિશે આપણે ચર્ચા કરેલી. ત્યાર પછી અહીંયા જે વાત કરવાની છે એ ન્યાયતંત્રની. ત્રીજું જે સરકારનું અંગ જે છે ન્યાયતંત્ર. હવે ખાસ આપણે જોઈ ગયા ન્યાયતંત્ર વિશે. સરકારનું જે ત્રીજું અંગ જે છે ન્યાયતંત્ર. હવે રાજ્ય લેવલે સરકારના જે 3 અંગો આજે આપણે ભણીએ છીએ, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. હવે આ 3 અંગો જે છે એ કેન્દ્ર સરકારના પણ છે. મેં સમજાવતી હતી ત્યારે પણ આ વાતનો ઉલ્લેખ કરેલો કે આજે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર દેશની સરકારના પણ અંગો છે. પણ ત્યાં ફેર શું પડે છે કે દેશની સરકારના જે 3 અંગો જે છે એ આખા દેશને લેવલે કામ કરશે. જેમ કે વાત કરીએ ધારાસભા જે છે તો એ કાયદા ઘડવાનું કામ કરશે તો આખા દેશ લેવલે કાયદા ઘડશે. કારોબારી જે છે જે કાયદાનો અમલ કરાવે તો એ આખા દેશમાં એ કાયદાનો અમલ કરાવશે, દરેક નાગરિકને અમલ કરવાનો રહેશે. અને ન્યાયતંત્ર જે છે એ આખા દેશમાંના જે અગત્યના કેસો જે છે એ હલ કરવાનું કામ કરશે. જ્યારે અહીંયા રાજ્ય સરકારના 3 અંગો જે છે એમાં શું ડિફરન્સ છે કે એ રાજ્ય પૂરતું જ કામ કરશે. ધારાસભા કાયદા ઘડશે તો રાજ્ય પૂરતા, કારોબારી કાયદાનો અમલ કરાવશે તો એ રાજ્ય પૂરતા નાગરિકો માટે, એને બીજા કોઈ રાજ્ય સાથે લેવા દેવા નથી, એની પાસે એ કાયદાનો અમલ નહીં કરાવી શકે. અને ન્યાય આપશે તો એ રાજ્યના નાગરિકોને જ આપશે. તો ખાસ આપણે વાત કરીએ કે રાજ્ય સરકાર જે છે એના 3 અંગોમાં જે ત્રીજું અંગ જે છે ન્યાયતંત્ર. તો ન્યાયતંત્ર જે છે તો એ શું કરશે? પહેલું તો ન્યાય આપવાનું કામ કરે છે. ન્યાયતંત્ર ન્યાય આપવાનું કામ કરે. અને રાજ્યની સૌથી મોટી અદાલત વડી અદાલત છે. હવે આ વડી અદાલત જે છે એ રાજ્યની સૌથી મોટી અદાલત, એને આપણે હાઈકોર્ટ પણ કહીએ. હવે આની સ્થાપનાની વાત કરીએ તો સ્થાપના જે છે 1 મે 1960ના રોજ, અને ક્યાં આવેલી છે તો અમદાવાદ. આ બધા પ્રશ્નો પૂછાય છે, અમદાવાદમાં આવેલી છે. પહેલાં તો ન્યાયતંત્ર કામ શું કરે તો ન્યાય આપવાનું કામ કરે. રાજ્યની સૌથી મોટી અદાલત જે વડી અદાલત કહેવાય છે. જો એને કોઈ પણ વ્યક્તિને અન્યાય થયો છે સ્વાભાવિક રીતે એને પોલીસમાં કેસ કરેલો છે, આ જે પોલીસનો કેસ જે છે એ ફાઇલ બનીને પછી ન્યાય અદાલતમાં જાય છે. તાલુકા અદાલત, જિલ્લા અદાલત સુધીમાં જો એને વ્યક્તિને ન્યાયથી સંતોષ ન થાય તો એ હાઈકોર્ટ સુધી જાય છે, એટલે કે રાજ્યની સૌથી મોટી અદાલતમાં. તો ત્યાં આજે ન્યાય આપવાનું
જે કામ જે છે રાજ્યની સૌથી મોટી અદાલત, ત્યાં એને ન્યાય મળી જાય છે. જો કોઈ આકસ્મિક એવી પરિસ્થિતિ સર્જાય અને જો કોઈ પણ વ્યક્તિને વડી અદાલતના ન્યાયાધીશથી પણ સંતોષ ન હોય તો એ સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે. પણ અહીંયા આપણે રાજ્યની સૌથી મોટી અદાલત એની વાત કરીએ છીએ કે ન્યાય આપવાની કામગીરી કરે. હવે રાજ્યની સૌથી જે મોટી અદાલત છે, તાલુકા જિલ્લા કરતાં પણ સૌથી મોટી અદાલત એટલે કે જેની આપણે વાત કરીએ છીએ વડી અદાલત. આ પણ બીજો પ્રશ્ન એવો પણ પૂછાય કે ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે? તો ગુજરાતની વડી અદાલત જે છે એ અમદાવાદમાં આવેલી છે અને એની સ્થાપના ક્યારે થઈ હતી આવો પણ પ્રશ્ન પૂછી શકે. તો 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના પણ આ જ દિવસે થયેલી 1 મે 1960માં. તો આ જ દિવસે જે છે એ વડી અદાલતની પણ સ્થાપના થયેલી. હવે ખાસ આપણે ઇમ્પોર્ટન્ટ બાબત છે કે વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? સૌથી પહેલી બાબત, જો આગળના ટોપિકમાં પણ આ પ્રશ્ન આવી ગયેલો છે કે વડી અદાલતના જે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાજ્યપાલ કરે છે. કોણ કરે છે? રાજ્યપાલ. પણ કોને કહેવાથી? રાજ્યપાલ જે છે એ તો નિમણૂક કરે છે પણ રાષ્ટ્રપતિ સાથે ચર્ચા વિચારણા કરીને, ચર્ચા વિમર્શ કરીને. રાષ્ટ્રપતિ પણ શું કરશે? જ્યારે પણ કોઈ રાજ્યના ન્યાયાધીશની નિમણૂક કરવાની હોય તો સૌથી પહેલાં જે છે એ સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે એની સાથે વાતચીત કરશે. એની સાથે વાતચીત કરી અને જે તે રાજ્યના જે ન્યાયાધીશની નિમણૂક કરવાની છે એનું નામ પસંદગી કરે અને પછી જે રાષ્ટ્રપતિ જે છે આ નામ પસંદ કરી અને રાજ્યપાલને કહે છે અને પછી રાજ્યપાલ એની નિમણૂક કરે છે. એટલે આવી રીતે જે છે રાજ્યપાલ દ્વારા એ જે તે રાજ્યના ન્યાયાધીશની, વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક થતી હોય. ખાસ આપણે એના કાર્યોની ચર્ચા કરીએ. ન્યાયતંત્ર જે છે સ્વાભાવિક આપણે એક ખ્યાલ તો આવી ગયો કે ન્યાયતંત્ર શું કરે છે? તો કે ન્યાય આપવાનું કાર્ય કરે છે. ન્યાયતંત્ર ન્યાય આપવાનું કાર્ય કરે. તો ન્યાય ક્યારે આપી શકે? સૌથી પહેલાં વાત કરીએ તો કાયદા અને રક્ષણ કરવાનું કામ કરે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાનું ન્યાયતંત્ર પહેલું કામ કરશે. પોલીસ જે છે એ આજે આપણા જે રાજ્યમાં દરેક જિલ્લામાં, તાલુકામાં જે પોલીસ અધિકારીઓ જે છે કાયદો વ્યવસ્થા જાળવશે, જેથી કરીને ચોરી છે, લૂંટફાટ છે, મારામારી, ખૂન ખરાબી જે છે, પછી કોઈ દીવાની દાવા છે, જમીન, મકાન, સંપત્તિ, તો આવા બધા કેસો જે છે કે જેના અંગે ન્યાય આપવાનું કામ કરે છે ન્યાયતંત્ર. તો સૌથી પહેલાં જે છે આ કેસો જે છે, જે પણ વ્યક્તિને અન્યાય થયો છે એ સૌથી પહેલાં પોલીસ સમક્ષ જશે અને ત્યાં પોતાની ફરિયાદ નોંધાવશે જે પણ એને અન્યાય થયો છે એના માટે. ત્યાર પછી એની ફાઇલ બને છે અને પછી ન્યાયાધીશ પાસે ફાઇલ જાય પછી એના ઉપર કેસ ચાલે છે અને પછી જે તે ફરિયાદી અને આરોપી જે છે એની દલીલો સાંભળી અને ન્યાય મળતો હોય છે. તો સૌથી અગત્યનું કામ જે છે ન્યાયતંત્રનું એ રક્ષણ, દરેક નાગરિકોના જે હકો અને હકોનું રક્ષણ અને જતન કરવાનું. નાગરિકોની જે અપીલોનો નિકાલ કરવાનો. અપીલો એટલે શું? તો કે અરજી. જેને આપણે ફરિયાદ પણ કહીએ. જે તે ગુજરાતના ધારો કે કોઈ પણ નાગરિક છે એને કંઈ પણ અન્યાય થયો છે, જેમ કે આપણે વાત કરીએ કે એની ઘરમાંથી ચોરી થઈ તો ચોરી થઈ છે તો એના માટે એ શું કરશે? પહેલાં તો પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ નોંધાવશે. એટલે કે એને શું કહીએ? અપીલ પણ કહી શકીએ. અપીલ કરી એટલે અરજી કરી એવું. પછી એની જે ફાઇલ જે છે એ હાઈકોર્ટમાં જશે. ત્યાર પછી જે છે ચુકાદો આવશે એમ કહી શકીએ આપણે. સૌથી પહેલાં તો તાલુકા જિલ્લાની અદાલતમાં જે છે જિલ્લા અદાલતની ફોજદારી અદાલતમાં એ કેસ જશે. ત્યાં જો એને સંતોષ ન હોય તો પછી આગળની અદાલતમાં જઈ શકે. એટલે કે નાગરિકોની જે ફરિયાદોનો નિકાલ કરવાનું કામ કરશે ન્યાયતંત્ર. દીવાની દાવાના હોય કે પછી ફોજદારી દાવાઓ એના અંગે ચુકાદા સંભળાવશે. દીવાની દાવા અહીંયા વર્ડ આવેલો છે. એટલે કેવા? તો કે જમીનને લગતા, સંપત્તિ કે પછી કોઈ મિલકતને લગતા. આવા જે કેસો છે જમીન, સંપત્તિ અને મિલકતને લગતી કોઈ પણ બાબત છે એ બધા દીવાની દાવામાં આવે. તો પછી ફોજદારી દાવો એવો પણ વર્ડ આવ્યો. એમાં કેવા કેસો હોય છે? તો કે ચોરી, લૂંટફાટ, મારામારી, કોઈનું ખૂન કરવાનું, આવા બધા જે કેસો જે છે એ ફોજદારી કેસો કહેવાય છે. તો
ન્યાયાધીશ શું કરે છે, એટલે કે વડી અદાલત એના ન્યાયાધીશ જે છે આવા બધા જે કેસો જે છે એ હલ કરે છે. દીવાની દાવા હોય કે જમીન સંપત્તિ મિલકતને લગતા આવા જે કેસો હલ કરે છે. ત્યાર પછી ફોજદારી દાવા કે ચોરીને લગતા, લૂંટફાટ, મારામારી, ધાકધમકી આવા કેસો પણ હલ કરે છે. ખાસ આપણે વાત કરીએ કે કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે. વડી અદાલત જે છે એ નજીરી અદાલત તરીકેની પણ ભૂમિકા ભજવે છે. હવે અહીં નજીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ્સ જેને કહેવામાં આવે, કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલે કે રેકોર્ડ રાખવાનું કામ કરે. દરેક જે વ્યક્તિ સાથે કોઈ પણ કેસ બનેલો હોય એનો જે રેકોર્ડ રાખેલો હોય, નોંધ કરેલી હોય, તો વડી અદાલત જે છે એ કોર્ટ ઓફ રેકોર્ડ્સની પણ ભૂમિકા ભજવે છે. અને જે તે વ્યક્તિએ જાહેર રીતની અરજી કરેલી હોય તો આવી જે ફરિયાદો પણ જે છે આવી ફરિયાદોનો પણ નિકાલ કરતા હોય છે. તો આ બધા જે કાર્યો જે છે એ ન્યાયાધીશ જે છે એ કરતા હોય છે વડી અદાલતના, અથવા તો ન્યાયતંત્ર કરીએ છીએ એમ પણ કહી શકીએ. આટલું જાણો. એમાં જે પણ પ્રશ્નો આપેલા છે બધા જીકેના પ્રશ્નો છે, ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાતા હોય કે વડી અદાલતના જે ન્યાયાધીશ છે, વડી અદાલત એટલે હાઈકોર્ટ, રાજ્યની સૌથી મોટી અદાલત. આ જે વડી અદાલતના જે ન્યાયાધીશ જે છે એ ન્યાયાધીશ જ્યારે પોતાના હોદ્દા ઉપર આવે છે તો એને શપથ પ્રતિજ્ઞા કોણ લેવડાવે? પાઠ્યપુસ્તકનું પહેલું પેજ જે છે કે જેમાં તમારે ભારતના નાગરિક તરીકે તમારે પ્રતિજ્ઞા લેવાની હોય છે, બરાબર? તો એ તમારા ભારતના નાગરિક તરીકે તમે પ્રતિજ્ઞા લ્યો છો કે હું આ ભારતનો નાગરિક છું, બધા જે આ ભારતના નાગરિકો મારા ભાઈ બહેન છે, આવું બધું જે તમે બોલતા હો એવી રીતે જે છે એ તમારે ફરજ હોય છે દેશ પ્રત્યે. એવી રીતે જે વાત કરીએ, કોઈ પણ હોદ્દેદાર વ્યક્તિ પોતાના હોદ્દા ઉપર આવે છે ત્યારે એની પોતાની ફરજો જે છે એ પૂરી નિષ્ઠાથી બજાવશે એવી પ્રતિજ્ઞા લેવાની હોય છે. તો ખાસ જે વડી અદાલતના જે ન્યાયાધીશ જે છે પોતાના હોદ્દા ઉપર આવે ત્યારે એ પ્રતિજ્ઞા લે છે. તો કોના સમક્ષ? રાજ્યપાલ સમક્ષ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વડી અદાલતના ન્યાયાધીશ જે છે એ રાજ્યપાલ સમક્ષ પ્રતિજ્ઞા લે છે. એટલે કે પોતે હોદ્દા ઉપર આવે છે તો એ રાજ્યપાલ સમક્ષ પોતાના હોદ્દાની પ્રતિજ્ઞા લે છે. ત્યાર પછી વાત કરીએ કે જ્યારે વડી અદાલતમાં સામાન્ય રીતે વકીલો દલીલ કરે છે. વડી અદાલતમાં જ્યારે પણ કોઈ કેસ ચાલે છે ત્યારે સામે જે છે ફરિયાદી પક્ષના અને આરોપી પક્ષના જે છે એ વકીલો દલીલો કરે છે. જરૂર જણાય તો આરોપી અને ફરિયાદીને પણ બોલાવવામાં આવતા હોય છે. ખાસ આપણે વાત કરીએ તો દરેક જિલ્લામાં જે છે એ જિલ્લા અદાલત હોય છે, અથવા તો ફોજદારી અદાલત પણ કહેવાય. હવે ફોજદારી અદાલત છે તો સ્વાભાવિક છે કે ફોજદારી અદાલત કયા કેસ હલ કરશે? તો ફોજદારી દાવાને લગતા, ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, આવા બધા જે કેસો જે છે એ ફોજદારી અદાલત, જિલ્લાની ફોજદારી અદાલત એ આવા કેસો હલ કરે છે. આ ઉપરાંત વાત કરીએ આપણે તો દીવાની દાવા જે છે એ પણ તાલુકા લેવલે હલ થાય, અથવા તો જો ન શક્ય હોય તો ઉપરી જે અદાલત સુધી, વડી અદાલત સુધી જઈ શકાય છે. જમીનને લગતા, મકાન સંપત્તિને લગતા દીવાની દાવા પણ હોય છે. પોલીસ સ્ટેશને જે સૌથી પહેલાં કોઈ પણ વ્યક્તિ જે છે ફરિયાદ કરે છે તો એને સૌથી પહેલાં જે છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, FRI, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, FRIનું પૂરું નામ ઘણીવાર જીકેના પ્રશ્નમાં પૂછાય કે FRIનું પૂરું નામ શું? તો કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. જે પણ વ્યક્તિ જે છે ફરિયાદ નોંધાવવા જાય છે તો એ પોલીસ સમક્ષ જે છે એ ફરિયાદ નોંધાવશે. તો આ પહેલી વાર જ્યારે એ રિપોર્ટ નોંધાવે છે પોલીસ સમક્ષ તો એને FRI તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. અને અદાલત જે છે, જ્યારે પણ આપણે અદાલતમાં જતા હોય ત્યારે મોટા ખર્ચા થતા હોય છે. જેમ કે વાત કરીએ કે આપણે કોઈ પ્રાઇવેટ વકીલ રોકવો હોય, જ્યારે પણ એની તારીખો પડતી હોય છે ત્યારે આપણે જનરલી અહીંયા હાજર રહેવું પડતું હોય છે. અને જ્યાં સુધી કેસ જે છે આઈ થિંક 3-4 વર્ષ સુધી તો કેસ ચાલતો જ હોય છે, ત્યાં સુધી સતત આપણે એને કોર્ટના ધક્કા ખાવા પડતા હોય છે. તો આ જે છે આના માટે ઘણા બધા જે ખર્ચા થતા હોય છે. તો આવી રીતે જે છે વાત કરીએ તો કોઈ પણ જે સામાન્ય વ્યક્તિ માટે પરવડે એવું હોતું નથી આજે કોર્ટના જે ખાસ ચક્કર કાઢવા માટે. તો આના માટે જે છે આપણે રાજ્યમાં ઘણી બધી જગ્યાએ લોક અદાલતો હોય છે. તો લોક અદાલતો જે છે એ શું કરતી હોય છે?
લોક અદાલત જે છે એ ફ્રીમાં જે છે કેસ હલ કરે છે. સ્વાભાવિક રીતે કોઈ નિવૃત્ત જે છે જજ હોય કે પછી કોઈ સરકારી કર્મચારીઓ હોય, સરકારી જે વકીલ જે નિવૃત્ત હોય, તો આવા બધા જે સરકારી કર્મચારીઓ જે નિવૃત્ત જે છે કે જે જજ હોય, તો એની દ્વારા જે છે આવી લોક અદાલત કાર્ય કરતી હોય છે કે જે ઓછા ખર્ચે જે છે એ આવા જુદા જુદા કેસો હલ કરી અને દરેક વ્યક્તિને ન્યાય આપવાનું કામ કરે છે. તો લોક અદાલત જે છે જે અદાલતનું ભારણ ઓછું કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી રાખીએ. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.